નમસ્કાર. આપણે ક્યારેય કોઈ સારું કામ કરતા હોઈએ તો એ કામ ઈશ્વર જુએ છે, એનો મને સાક્ષાત અનુભવ થયો. 33 વર્ષ શિક્ષક તરીકે કામ કરતા મેં સંપૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું છે. પોતાનું કર્તવ્ય કે દરેક બાળક એ ભારતનો નાગરિક છે, તો એ કાલે ઉઠીને સારો માણસ બને, સારો નાગરિક બને, એ માટે જે કંઈ મારા કર્તવ્ય હતા એ મને લાગે છે મેં પ્રયત્ન કર્યો કરવાનો. ફરજ પર હતા અમારા એક બોરીકર સાહેબ હતા અધિકારી. એમણે મને એક દિવસ આવીને કહ્યું કે બેન, તમારી મેયર એવોર્ડ માટે ફાઇલ તૈયાર કરવાની છે. હું તો જોતી જ રહી. હું તો મારું કામ કરતી હતી. મારાથી ઘણા બધા સિનિયર શિક્ષકો હતા શાળામાં. મેં એમને કહ્યું કે મારી ફાઇલ તૈયાર કરવાની છે, એટલે બાકીના બધા ઘણા સિનિયર છે. તો કે ના, મેં તમારું કામ જોતા નક્કી કર્યું છે ને તમારું નામ મેં આપી દીધું છે, તો તમારે ફાઇલ તૈયાર કરવાની છે. મને થોડુંક ટેન્શન આવ્યું, પણ સાહેબે મને મદદ કરી. એમાં ઘણા બધા પ્રશ્નો હતા, એના જવાબ આપવાના હતા. એ બધામાં એમણે મારું જે કામ, મને ખબર નહોતી કે એના જવાબો મને આવડે છે, પણ એ ફોર્મ મેં ભર્યું. પછી એક દિવસ નરોડા, જે શાળામાં હું હતી એનાથી 20 કિલોમીટર દૂર શાળા હતી નરોડા, અમદાવાદમાં, ત્યાં મારે પાઠ આપવા જવાનો હતો. પહેલા ધોરણના બાળકો પાસે મારે એ પાઠ આપવાનો હતો, અને એના માટે ઝેંડા એટલે આપણો ઝેંડો એ એકમ મેં લીધો. 3 રંગોનું મહત્ત્વ, એના માટેનું મેં કાવ્ય રચ્યું પોતે આપણા ધ્વજ ઉપર. અને એક નાની નાની સળીઓ, 40 બાળકો હતા તો 40 સળીઓ, એ કાપલીઓ બધી એ લઈ ગઈ હતી. અને એ રીતે બાળકોને, નવા બાળકો સાથે કામ કરીને મારો પાઠ મેં સરસ મજાનો આપ્યો. અને એવોર્ડ મળે કે ના મળે, પણ મારું કામ જે મને આનંદથી કરવાનું હતું એ મેં કર્યું. પ્રવૃત્તિ પણ થઈ. દરેક બાળકે ધ્વજ તૈયાર કર્યો, જે નાની નાની લાકડીઓ આપી હતી, 3 પત્તીઓ લઈને ધ્વજનો આકાર તૈયાર કર્યો. અને ફરીથી ગીત મેં ગવડાવ્યું જે મેં રચ્યું હતું, અને મારો પાઠ સક્સેસ ગયો એવું મને લાગ્યું. થોડા દિવસ પછી નવરંગપુરા શાળા નંબર 10માં વાયવા હતો મેયર એવોર્ડનો. એ વાયવા માટે પણ 15 અધિકારીઓ બેઠા હતા. જૂન 5 એટલે છેલ્લો અમારી જે ઇતર 5 માધ્યમિક જે શાળા એ આવે ભાષાઓ, ઉર્દુ, હિન્દી, મરાઠી, સિંધી, એ બધી જૂન 5માં આવતી હતી. તો એમાં છેલ્લો મારો ઇન્ટરવ્યૂ હતો. મેં ઘણું બધું હું ઉચકીને લઈ ગઈ હતી. ટેપ રેકોર્ડર, એમાં મેં પોતે ગાયેલા ગીતો, રચેલા ગીતો, પછી અમે રહેતા આજુબાજુની વનસ્પતિઓ, એના બધા નાના નાના બાળકો પાસેથી મેં અંક તૈયાર કરી લીધા હતા. તુલસી લગાવીને પાન, એના નીચે તુલસી, એવી રીતે એ વનસ્પતિનો એક અંક હતો. પછી કાગળના પ્રકાર, એ માટે જે હું કામ ક્લાસમાં કરતી હતી અને કરાવી લીધું હતું બાળકો પાસેથી, એ બધું હું જોડે ઉંચકીને લઈ ગઈ હતી કે હું એમને બતાવીશ કે આ મેં શું શું કર્યું બાળકો માટે. અને બાળકો સાથે પ્રવૃત્તિઓ એ મારે બતાવવાનું હતું, એટલે હું લઈ ગઈ અને મારું ઇન્ટરવ્યૂ શરૂ થયું. એમણે ઘણું બધા પ્રશ્નો, અધિકારીઓ એક, બીજાએ બીજું, ત્રીજાએ ઈસરોનું લોંગ ફોર્મ શું છે, પછી નહેરુનગર તમારે જે સર્કલ છે એ કોણે કર્યું, કોણે આપ્યું છે, સ્પોન્સર કર્યું છે, પછી પહેલાં સ્પીકર કોણ હતા, તમારા શાળાનું મકાન કોનું છે, ભાડાનું છે કે કોનું છે, તમને ખબર છે. પછી લોકમાન્ય ટિળકનું નામ, લોકમાન્ય ટિળકનું વાક્ય કયું, પછી એમણે કયો ગ્રંથ લખ્યો, એમના 2 વર્તમાનપત્રો કયા, એવા 40 પ્રશ્નો મને પૂછ્યા. અને તમને કહું, એ જાણે મને જેના આવડતા હતા ઉત્તરો, એ જ પ્રશ્નો એમણે મને પૂછ્યા. પછી નર્મદા માટે ઝઘડો કોણ કરે છે, નર્મદા પાણી માટે, તે એ બધા પ્રશ્નો પૂછ્યા. અને મને લાગ્યું કે મારો વાયવા પણ સારો થયો. પણ મને છેલ્લો પ્રશ્ન એમને પૂછ્યો કે શૈક્ષણિક સાધનો તમે બનાવ્યા છે? તો ઘણું બધું બનાવીને લઈ ગઈ હતી ઉચકીને. હું આમ કાઢવા લાગી એક થેલીમાંથી, તો એમણે કીધું કે ના બેન, તમે બતાવતા નહીં, બનાવ્યા છે ને. પણ હું ઉચકીને લઈ ગઈ હતી એટલે મેં કીધું ના, હું તો બતાવીશ.
તમને મારે એવોર્ડ મને આપવો હોય તો આપો, નહીં તો કંઈ નહીં, પણ તમારે આ શૈક્ષણિક સાધનો તો મને બતાવવાના જ છે, કારણ કે તમે બધા એકી સાથે મારી શાળામાં નથી આવવાના સાહેબ. એટલે તમે જોશો તો મને ઘણો આનંદ થશે અને મને એમ થશે કે મેં સારું કામ કર્યું. એટલે મેં તો ફટાફટ બધા કાઢ્યા અને એમને બધાને શૈક્ષણિક સાધનો બતાવ્યા અને કામ પૂરું થયું. નમસ્તે કરીને જતી રહી. 5 સપ્ટેમ્બરે મેયર એવોર્ડનો રિઝલ્ટ હતો. મારા ઘરનું તો કોઈ જ નહોતું. મારા મિસ્ટર તો ભાવનગર હતા અને હું એમાં આમંત્રણ હતું, એટલે અમે જે લોકોએ ફોર્મ ભર્યું હતું, એ ફાઇલ મૂકી હતી, એ બધા આગળ બેઠા હતા. અને ઝોન 5 જ્યારે નામ લેવાયું, ઝોન 4 સુધી તો સળંગ ઝોન 1માં અને 2માં એમ અને એવું કહ્યું, પણ ઝોન 5માં ત્રિપાઠી સાહેબ 5માં કહીને રોકાઈ ગયા અને કીધું કે જે બેન થેલું ભરીને શૈક્ષણિક સાધનો લઈને આવ્યા હતા, અમને કમ્પલસરી જોવા પડ્યા, એ પ્રીતિબેન જાંબેકરને મેયર એવોર્ડ મળે છે. મને તો આંખમાંથી આંસુ આવવા માંડ્યા અને મને થયું કે મને મળ્યું મેયર એવોર્ડ. અને મને બધા બાકીના આજુબાજુ બધા, બેન તમારું નામ બોલાય છે, જાઓ સ્ટેજ પર. હું સ્ટેજ પર ગઈ. મને નરેન્દ્ર મોદીજી, જે આજના આપણા પંતપ્રધાન છે, મને બહુ ગર્વ છે એમના પ્રત્યે. એક માણસ તરીકે એમણે મને શાલ ઓઢાડી અને જે એવોર્ડનું પત્રક હતું એ આપ્યું. મેં નમસ્તે કર્યું. મારા આંખમાંથી આંસુ થોભાતા નહોતા. અમે બધા એવોર્ડ લીધેલ શિક્ષકો એમની આજુબાજુ હતા. પછી અમે ઘરે ગયા. શાળામાં જુદી જુદી જગ્યાએ મારો સન્માન થયો, સોસાયટીમાં સન્માન થયો અને ફોન